Good morning. Welcome to new vlog. હાથ તો પકડી લઈ, ગમે એ વસ્તુ પકડી લઈ. ભાઈ તારું મીમીમ ક્યાં ગયું? મીમીમ એ ચીવું તારું મીમીમ ક્યાં? પકડી લીધી ને. આજે આપણે ખાસ એક વિડીયો બનાવશું જેમની અંદર તમારી બધાની છેલ્લેથી પહેલે સુધીની કોમેન્ટના જવાબ આપીશ. કોઈના પ્રશ્ન હતા ને બધાના પ્રશ્નના જવાબ હું આપીશ. તો બી કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. ડેઈલી વિડીયો બનાવો તો 50,000 કમાવશો. શિવલાન મમ્મીએ પગ ભાંગીને બેઠી અત્યારે. મસ્ત કમેન્ટ છે જો હું તમને કહું. બાબુને રોજ માલિશ કરો એને હમણાં ગરમી આવે તો રોજ એને કેસુડાના ફૂલથી નવડાવજો એટલે એને ગરમી ના લાગે. ગઈ હું એકલો જવાબ ના દઈ શકું, પછી કંઈક ભૂલ થાય તો એના કરતાં આપણા પત્નીને ભેગા લઈ લઈએ. તો દર્શન આવી ગઈ છે મારી જોડે. બે શબ્દ કહે તમને. કલમ ખડીયો બોલ ને. कलम पढ़िए तो अपना सीओ बोले. ये देखो हमारा सीवा है ना, वो ऐसे बोलता है क પછી ગ પછી ખ એમ બોલે. કા सीवा सीवा ના બાજુ લઈ લે એસી ની હવા નો આવે ડાયરેક્ટ માથે. जो हमारा सीओ આવી ગયો વચ્ચે. हमारा सीओ भी आ गया है बीच में. આમ તો જનરલી કોમેન્ટ સબસ્ક્રાઇબરની છે કે કેમ વિડીયો નથી મૂકતા. તો હું એમ તો દર્શના કેમ આપણા વિડીયો નથી આવતા. અત્યારે એને સિવાયમાંથી અમે હેને નવરાજ નથી થતા. સિવાયમાંથી ટાઈમ મળે તો વિડીયો બનાવવા જ જીતને. સિવાયમાંથી ને મારામાંથી. હવે મેં મારો પગ તોડી નાખ્યો છે તો જીગ્નેશને ટાઈમ જ નથી. હવે અમને બેને હાચવે કે વિડીયો બનાવે. હાચું ગાઈસ, પગ ભાંગી ગયો. તૂટ ગયા હે. આજે રવિવાર છે, માંડ ઊભી થઈ હતી. શિવાયભાઈ આવ્યા. શિવાયભાઈની ડિલિવરી કરીને તો પાછું પગ ખોટકાઈ ગયો. કા શિવાયભાઈ એક તો માન ઊભા થયા હતા ખાતનામાંથી, તો પાછા ખાતનામાં પડી ગયા. આમાં શિવાય વાતું કરે હો. વાતુડો છે મમ્મી જેવો, પણ મમ્મી ક્યારેક વિડીયોમાં ક્યારેક ઓછું બોલે. ક્યાં લગતા હે તમે ફ્રેક્ચર હોગા કે તો શિવ મમ્માથી હલાતું નથી, જબરદસ્તી હાલતી હોય. કઈ જો બેસ્ટ કોમેન્ટ હશે ને એનો મસ્ત આપણે એનું અમાર શિવો હે ને બહુ વાયડો થઈ ગયો છે. જો એને રમવું જ જોઈએ. બાકી તો બધા જ મસ્ત કોમેન્ટ કરે છે. સંધ્યાને ઢેકુ ક્યાં છે? સંધ્યાને ઢેકુ જ્યારે આ વ્લોગ કયા વ્લોગની કોમેન્ટ છે? આ મારા ઘરે આજે આનંદ. નાના છોકરાઓને જમાડ્યા હતા કારણ કે ત્યાં અમારા લગ્નના 6 વર્ષ કમ્પ્લીટ થયા હતા ને. નાના છોકરાઓને બોલાવીને જમણવાર કર્યો હતો. જમવામાં હતું કે નહીં એટલે ઓળખતા નહોતા તમે. કદાચ ઓળખતા ન હોય. સંધ્યા ઢેકુ બે હતી. કદાચ ખૂણા ખાસ કે બેઠી હોય. ના, ઢેકુ શિવાયને રમાડતી હતી અંદર ઘરમાં આવી છે. હા, અચ્છા, શિવાયને રમાડતી હતી. કદ્દુ ને ધ્રુવી ને. ત્યારે હું એટલો ખુશનસીબ છું ને કે બે વ્યક્તિની પાછળ મારું નામ છે. શિવાય એન્ડ દર્શના. મારું કેમ જો શિવાયમાં ને આપણામાં શું ફેર છે એ હું જોઉં છું. શિવાયને નાના અક્ષર છે બરોબર, એ નાનો છે ને તો આપણા મોટા અક્ષર છે. મોટા શિવાય તો ગઈ જા. આ કોમેન્ટમાં તો અમારે બહુ ડખા થાય હો. તમારા જેવો ફેસ છે શિવાયનો. ડખા તો થાય જ ને, કારણ કે યો બાપા અમારા એક ચડ્ડી કોરી નથી રહેવા દીધી. સિવાયની ડ્યુટી 12 છે, બેસાડજો. અરે ભાઈ, ડોક્ટર પાસેથી અમે પહેલેથી ગાઈડલાઈન લઈલી છે અને અમારા સિવાય શીખ પડે એને આપણે કહી શકીએ સાદી ભાષામાં. અને ડોક્ટરે કીધું ને પેલી વાર કે અંબાલિક હર્નિયા કહેવાય એને. 1-2 વર્ષ સુધી નોર્મલ રહી. એની મેળા એ જ્યારે ભોજન લેવા મળી જાય ને એટલે ઓટોમેટિક બેસી ગઈ જગ્યાએ.
અને એને સાદી ભાષામાં સારણ ગાંઠી કહેવાય. ये दोनों पागल मुझे भी पागल कर देगी. ક મૂર્તા હે તેડવા ના જોવે. એલા ભાઈ ક મૂર્તા આપણે બનાવ્યા, બધા વાર તહેવાર આપણે કર્યા. થોડોક સમય છે, મસ્ત સમય એન્જોય કરીને વયા જાવ. કે ભાઈ તમારું ગામ કયું છે? જુનાગઢ બાજુ હે? અમે પાલીતાણાના છીએ. અમે કેશોદ તાલુકાના નાનકડા એવા પાડોદર ગામના છીએ. કોમેન્ટ તો એકદમ જોરદાર છે. જો પ્લીઝ તમે ડેઈલીના ટાઈમ ટુ ટાઈમ વ્લોગ અપલોડ કરો. એન્ડ અમે લોકો લોંગ વિડીયો જોવાનું પસંદ કરીએ છીએ. એન્ડ સ્પેશિયલી દર્શનાને જોવાનું પસંદ કરીએ છીએ. આ દર્શના તો હું એની પાછળ વ્લોગ બનાવું છું, પણ દર્શનાને કઈ ખબર નથી પડતી કે આ વસ્તુ શું છે. મને બધી ખબર પડી છે. એહે સિવાયમાંથી હું નવરી થામ જો મારે હજી આ રૂમ સમેટવાનો છે. કેટલું કામ હોય મારે, હે હોય કે નહીં? સિવાય પાસે અરે ભાઈ અમે 12 ગોલી નથી પીવડાવતા અત્યાર સુધી. અમે સિવાયને ખાલી એક લખેલા ટીપા છે ને એ પીવડાવીએ, બાકી અમે સિવાયને કઈ નથી પીવડાવતા. અમાર સિવાયને હે ને ગેસ બહુ થાય છે. અમાર સિવાયને ગેસ બહુ થાય છે. ગેસુડી વાળા ભાઈ. આ કોમેન્ટ તો જોરદાર છે હો. તમારા હસબન્ડ બહુ જ સપોર્ટિવ લાગે છે. તમે લકી છો દર્શના બેન. ના, નથી સપોર્ટિવ. ખોટું બોલે છે ઓય. હા, માલિન સિવાય એટલે બહુ દખા કઈલા છે એની. માલિન સિવાય એટલે તો હાયરે હું છું ને ભાઈ. ડખા કરવું તો તમારી હાયરે હું જ છું ને. એમાં કઈ ન ઘટે. તો પછી જિગ્નેશભાઈ, હું તમારા વિડીયો તમે જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી જોઉં છું. તમે બહુ કાઇન્ડ હાર્ટેડ છો. મને બહુ ગમે તમારા વિડીયો. થેન્ક યુ સો મચ દિલથી. ઓ શિવો પણ કહી ગયા ઓ વાવ. સપોર્ટિવ લોકો હોય ને તો મજા આવે વિડીયો બનાવવાની. 2 મહિના સુધી 2-2.5 મહિના સુધી તો કોલિક પેન રહી, પછી ધીરે ધીરે થતાં ઓછું થઈ જાય. કોલિક પેન એટલે ગેસ ને એને વીટ આવતી હોય. પ્રોપર બર્ફ કરાવવું જરૂર છે. બર્ફ એટલે કે એને ઓટકાર ખંભે ફીડિંગ કરાવીને એને ખંભે રાખવું જરૂરી છે, નકર એને ઓટકાર ના આવે. ઓટકાર મહત્વ છે ને, જોરદાર મહત્વ છે આપણી જિંદગીમાં. ઓટકાર ડકાર. કોમેન્ટ કરો ને તો એમને ખબર પડે કે તમે અમારા વિડીયો જોવો છો. મમ્મી પપ્પાની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ જ્યારે સિવાય આવી ગયું હતું ત્યારની કોમેન્ટ છે. હું તમને બધાને કહું કે આમ તો તમે બધા અમને ઓળખો છો લવ સ્ટોરીના વિડીયોના લીધે, પણ મસ્ત બોલ્યા જિગ્નેશભાઈ. જિંદગી એક જ વાર મળે છે, મોજ કરવાની હોય. દર્શનાબેન, હું એને હંમેશા મોટિવેટેડ શબ્દો બોલું છું. મને ભાઈ જાણકારી છે, અનુભવ છે, મેં એક્સપિરિયન્સ કર્યો છે મારા દિમાગ એ. હા, જો ઉતરી ગયો એવું લાગે કે નહીં? આખા પોસામાં ગાઈસ જો તમને બતાવું દર્શન પગ દેખાય ફેર આમ લેફ્ટ પગમાં. જે લોકો મહેનત કરતા હોય એને ખબર હોય, નોકરી માટે કરતા હોય, ધંધા માટે કરતા હોય, અને આ એક બિઝનેસ જ છે, યુટ્યુબ છે. અને રિક્ષા છે ને ગાઈસ મારો સાઈડ બિઝનેસ છે. મને એમ લાગે કે હું યુટ્યુબમાં વિડીયો બનાવું, રિક્ષા કેમ આપું. ગાઈસ સવારમાં ઉઠીને પહેલાં તો મમ્મી એમ કહે કે ભાઈ તું કામ ધંધો કર. એક બાજુ ના સુવા દેતા બાવનું માથું એક બાજુથી બેસી જશે. મારા બાબાનું બેસી ગયું છે. દાઢી ક્યારે કરાવી હવે? દાઢી તો મેં કીધું નહીં કરાવી નાખી, પણ વિડીયો આપણે અત્યારે બનાવ્યું. તમારે તો મમ્મીને કેટલી ખુશી છે ભાઈ. મારા સાસુ બાબો બેબી જુડવા છે તોય બિલકુલ ખુશ તો નથી, પણ હાથમાં નથી લીધા. તમારા મમ્મી રમાડતા હતા, મને જોઈને રોવાઈ ગયું. ઓ યાર, હાર્ટ ટચિંગ છે. અમારી ઉપર પણ એવું ગીલો શીખવો હતો અત્યાર સુધી, પણ જ્યારે સિવાય આવ્યો ને ત્યારે મારા મમ્મી તો મારી સાથે જ હતા, પણ પપ્પા થોડાક દૂર દૂર હાલતા હોય. કેમ કે કંઈક કામકાજ હોય તો એમ બોલાવે, બાકી કંઈ એટલી લાંબી ના કરે. પણ અત્યારે મારા બાબાને તો એ પહેલાં આવીને એની હારે રમે, સિવાય હારે એની સાંજે આવે એટલે પહેલાં સિવાયને બોલાવે. જુનાગઢમાં તમે સ્ટડી કરતા હે? તો શું જુનાગઢમાં તો ભણવા
કેવલભાઈ કહે કે જો દફતર મૂકીને રેખડો જ છે તો જુનાગઢમાં કેદી ભણવા ગયો હોય ના ભાઈ હું જુનાગઢમાં નહોતો ભણતો. નગર કેવલમાં તો હેરખાય ભણ્યો હોત તો ટોટાના ના કંઈક મોટી નોકરી કરતો. મોટી તો નહીં પણ પોલીસની જોબ તો કરતો હતો. ગુજરાત પોલીસમાં જવાનું મારું સપનું હતું. હજી છે. એકવાર ટ્રાય તો કરવી છે. હજી એકવાર ટ્રાય તો કરવી છે ગુજરાત પોલીસમાં. રાશિ કઈ આવી? કર્ક. હવે જો ડોક્ટર છૂટ આપે તો દર્શનાબેન મને એટલો સારો ખોરાક ખવડાવજો અને હવે ઉલટી નહીં થાય. અને હવે ડોબા અમારે સીઝર હતું તો પણ એમાં શું થયું ભાઈ? એકવાર સીઝર હોય જેને આવે ને એને ખબર હોય, એના ઘરવાળાને ખબર હોય. સીઝરિયન થઈ જાય ને મારા કલેજા પછી ધ્રુજારી ઉપડે. ધ્રુજારી માં એમ થાય કે ગઈ તો એમ થાય કે આલા નો કરાય હો ભાઈ કોઈ. આ એટલું ઉપર આવી ગયું જો ઓય ડે જો આયા જો આયા એટલું હતું જો ઓલી બાજુ ઈ બાજુ ક્યાં છે? ભાઈ અત્યારે નોર્મલમાં પણ સહન કરવું જ પડે છે. 101% ની વાત છે. આયા આવી ગયું આમ જો ઈનું કહું ઈ આટલું આયા છે. આયા નથી કહી જો આયા છે ઈ આટલું જો અને આ આયા આવી ગયું જો દેખાય ગળો છે ને આખો મોજેલો આ જો જોઈએ અને આ જોવાનું તો પોતે જ છે. હાલો માં આવો જો કે મને કે ધૂળ છોટે છે ને તો પોતું માર દઉં. દાદીનો હરખ દેખાય છે. લો મેક તો કોઈ નહીં. દર્શના દીદી તમારા સાસુ બહુ સેવા કરે છે. ઓ તમે બહુ ભાગ્યશાળી છો. ઓ પણ દર્શનાને ખબર નથી પડતી મને એમ કે આવી જો આવી. હું એમ કહું કે દર્શના તું બહુ લકી છે, તું બહુ ભાગ્યશાળી છે કે મારા મમ્મી એને બહુ ધ્યાન રાખે છે. બહુ એના મમ્મીએ બહુ ધ્યાન રાખ્યું, મારા મમ્મીએ બહુ ધ્યાન રાખ્યું. એને આમ એકલોતી એમ કહેવાય ને કે એકલોતી સંતાન હોય ને દર્શના, એનું એટલું ધ્યાન નથી રાખ્યું. એનું એટલું ધ્યાન ના રાખ્યું હોય એટલું એનું ધ્યાન રાખ્યું. રાતે શું પણ તને કઈ ઓછું આવવા નથી દીધું. આવવા દીધું કોઈ કઈ એને એવું ક્યારેય ફીલ નથી થયું કે મારે એકલીને કંઈ કરવું પડ્યું. હરેક સમય મારી મમ્મી ને એના મમ્મી હારે જ હતા અને હું તો હતો જ. સાસુનું ખૂબ ધ્યાન રાખજે. હો તારી બહુ જ સેવા કરે છે. સરસ છે દર્શના, તું તારી સાસુનું ધ્યાન રાખજે. તારી બહુ સેવા કરે છે. કઈ નાખીશું નહીં ધ્યાન જ રાખજો ભાઈ. એમ નથી કહેતા. હા હા ઈ કે તું તારી સાસુનું ધ્યાન રાખજે. કોમર જરી હું કોમ કઈ નાખીશું નહીં અમે ધ્યાન જ રાખશું કા કોમેન્ટ કરે કે મોટા એટલે કે દર્શના જો ઈ એની સાસુ છે, ઈ મારી વહુ છે ને આ મારા એ મમ્મી મારું છે. કોક નીચે જરા કોણ તો મારા મમ્મીનું ધ્યાન હું રાખું તો ઈ રાખે બરાબર. અને અત્યારે મારા દાદી જો અહીંયા બેઠે છે તો ભાઈ મને એનું એવું ધ્યાન કઈ ન હોય કે જીગ્નેશ રાખે કે નો રાખે. ધ્યાન રાખજો બેબીના. મમ્મીનું ટેક કેર ઓફ દર્શના. અરે ભાઈ આ ધ્યાન રાખ્યું તો એ તો મારી પાસે છે જોતો કરી પગ ભાંગી બેઠી ગયા પગ ભાંગીને બેઠી. એમાં શું થયું લાખુમાં ને હે ને મેં કીધું કે આમ તો જો લાખુમાં હવરમાં હે ને એક જગ્યાએ નહીં લાખુમાં છે ને મોટા બાપાને ઘરે ગયા હતા. હવારમાં વહેલા આવી ગયા તો મેં ઉઠીને બહાર આવીને દર્શન મેં કીધું જો લાખુમાં આવી ગયા તો એ હજી તો પગેથી ઉતરતી હતી ને જોવા ગઈ ને તો મારા હાથમાં સિવાય હતો. નકર સિવાય હાથમાં ન હોત ને તો એને હું કેચ કરી લે પડવાના દે એમ પડી નથી. પણ એમ કે પગ આમ બેવડો વેરો ને તો નિરાતે બેસી આખો વજન એના પગ ઉપર આવી ગયો. આ તો રોઈ તો લેજી કોઈ ઠાણી નવડાવે દે દેખાડો કરી નાખશે. થોડીક વાર તો માનશું પછી ભાઈ અત્યારે ગરમીનું. બેન પ્લીઝ એ મારા માટે પ્રાર્થના કરો કે મને પણ એક આવો દીકરો આવે અને મારું પરિવાર પૂરું થઈ જાય. મારા માટે પ્રાર્થના કરજો હો બેન, હંમેશા સુખી રાખે. દિલથી અમે પ્રાર્થના કરીએ ભગવાનને કે તમારા ઘરે પણ ઈશ્વર પારણું બાંધે. વેલકમ ટુ બેબી બોય. સ્વાગત છે મારા બેબીનું. સીઝર કર્યું કે નોર્મલ? નોર્મલ નથી, સીઝર હતું. ચામુંડામાં દીકરો જ આપ્યો છે ભાઈ, કાલે કીધું મેને. દર્શનનું ધ્યાન રાખજો. ડિલિવરી પછી વધારે જરૂર હોય 101%. અમે એની હારે જ હતા. ભાઈ ડેલી બ્લોગ નાખો, સપોર્ટ છે અમારો. થેન્ક યુ ભાઈ.
થેન્ક યુ દિલથી થેન્ક યુ, ધન્યવાદ. આ વિડીયો જોઉં ને એ જ અમારા માટે મહત્વનું છે. મેં બાઇક લીધી એ પણ લોન ઉપર કરાવી છે. ગાઈઝ મેં બધું કર્યું એ મારી ખુદની જાત મહેનતે કર્યું છે. ગાઈઝ હું ખુદને મોટો નથી ગણતો, હું નાનો માણસ છું, નોર્મલ વ્યક્તિ છું. અને બાઇકની જરૂર તો અત્યારે બધાને હોય જ. અને ગાઈઝ રિક્ષા મારી પાસે છે એ પણ મેં યુટ્યુબમાંથી લીધી. ગાઈઝ નાનો એવો માણસ છું, સપોર્ટ કરતા રહ્યો બધાય અમને. અને હવે તો અમારો સિવાય છે. એની વાત સાચી પડી કે દર્શન અને બેબી બોય જ આવશે. તમે ડેઈલી નહીં મૂકો તો તમને ભૂલી જશે ધીમે ધીમે બધાય. ડેઈલી આપણે ચાલુ કરી દેવાનું છે. મને ખબર છે મારી પાસે ચાલુ કર્યા ને એ બધાય આગળ વધી ગયા ને હું થોડો પાછળ છું. જિગ્નેશભાઈ, દર્શનાબેન કોંગ્રેચ્યુલેશન ફોર બેબી બોય. મેં કીધું હતું કે દર્શનાને છોકરો જ આવશે, પેંડાનું બોક્સ મોકલો. એવી કોમેન્ટ છે કે જવાબ દેવો પડશે મારે. ચામુંડામાં દીકરો જ આપે છે. બધા એડવાન્સમાં કોમેન્ટ કરતા હતા કે બેબી બોય બેબી બોય બેબી બોય. સિવાય આવશે, પછી સિવાય યુટ્યુબ ચાલુ કરશે તો પછી હિન્દી જ બનાવશે. હે 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 દસ કોણ હોય વિચાર કે કમો નહીં વિરાટ વાડામાં રમે. એવી કોમેન્ટ છે ને તમને કહું, હું તમારા વિડીયો તમે ચાલુ કર્યું ત્યારથી જ જોઉં છું ભાઈ, બહુ જ સરસ હોય છે ને અલ્લાહ સલામત રખે. માં બેબીને બહુ હિંમતવાળા છે. દર્શનાબેન ઓલ નોર્મલ થઈ તો એ જ કરજો, સરપ્રાઈઝ જલ્દી આપજો. 101% બેબી બોય જ આવશે. કોંગ્રેચ્યુલેશન ભાઈ. યાર ઓડિયન્સ આપણી કેટલી એડવાન્સ છે દસુ. આ હું અત્યારે કહું છું, મેં વિડીયોમાં તો કીધું નથી. હોસ્પિટલ બેગ તૈયાર, જલ્દી ગુડ ન્યૂઝ આપો ભાઈ દીદી. ફર્સ્ટ કોમેન્ટ પ્લીઝ રિપ્લે મી. એન્ડ તમારું ગામનું નામ શું છે? મારું ગામનું નામ છે પાળોદર. કેશોદ તાલુકાનું નાનકડું એવું ગામ છે પાળોદર. ને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરું કરીએ. જો આ વિડીયો ગમ્યો હોય, બધાની કોમેન્ટનો જવાબ આપ્યો હોય અને હજી પણ કંઈ પૂછવા માંગતા હોય તો તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો. હું બધાને રિપ્લાય આપીશ. બધા અમને સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને વધારે મજા આવે. અને કંઈ સપોર્ટ સિવાય તો બીજું કંઈ છે નહીં. તો થેન્ક યુ સો મચ. મળીએ એક મસ્ત નવા વ્લોગમાં.